ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમયથી આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. તેમાં કાપોદ્રા વિસ્તારની ટ્યુશન ક્લાસીસે 100% પરિણામ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સુરત શહેરમાં પરિણામને લઈ વિવિધ શાળાઓ અને ટ્યુશન ક્લાસીસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઇક્વાલિટી ટ્યુશન ક્લાસીસની ધોરણ 12 અને ધોરણ 10માં પણ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. ધોરણ 10માં 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યું છે. પરિણામ જાહેર થતાં ટ્યુશન ક્લાસીસમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સરખામણીમાં આ વર્ષે વધુ સારું પરિણામ આવતા ટ્યુશન ક્લાસીસના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. આ રીતે રાજ્યભરમાં ધોરણ 10ના પરિણામને લઈ ખુશીના પળો સાથે કેટલાક સ્થળોએ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મીઠાપરા ઝીલ શું પરિણામ આવ્યું છે? A1 આવ્યો છે 96 PR. શું બનવા માંગો છો? CA. અચ્છા, સફળતાનો શ્રેય કોને આપશો? અમારા પેરેન્ટ્સને અને ગઢવી સરને. આખું વર્ષ દરમિયાન કેટલા કલાક વાંચન રહેતું હતું? જાતે કેટલું મહેનત કરવું પડતું હતું? જાતે કરવાની જરૂરત જ નથી, કેમ કે ગઢવી સરે મંથ પહેલાં તે એક્ઝામના મંથ પહેલાં તે અહીંયા બોલાવવાનું ચાલુ કરી દીધા હતા. સવારે 7 થી તે 11, બપોરે 2 થી 6 અને સાંજે 8 થી 10. અચ્છા, તમારું નામ? મારું નામ પરમાર નિકુંજ હર્ષદભાઈ. શું પરિણામ આવ્યું છે? A2 આવ્યો છે, 85% આવ્યો છે. જેટલું ધાર્યું હતું એટલું પરિણામ મેળવી શક્યા? હા. સફળતાનો શ્રેય કોને આપશો? સફળતા સર સ્પેશિયલી તો ગઢવી સર અને કિશન સર. કિશન સર કેમ કે મારા પહેલાં ગણિતમાં છે ને ફેલ થતા રહી ગયો, તો આ વખતે સૌથી હાઈએસ્ટ મારા ગણિતમાં આવ્યા છે, એટલે સ્પેશિયલી કિશન સરને. અને શું બનવા માંગો છો? મારા તો વેબ ડેવલપર. ઓકે, આખું વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું? નક્કી ન હોય, ક્યારેક ટાઈમ મળી જાય 3 કલાક કાં તો 5 કલાક. તમારું નામ? મકવાણા કુંજલ મુકેશભાઈ. શું પરિણામ આવ્યું છે? મારા 97 PR છે અને 93% છે અને A1 આવેલો છે. શું બનવા માંગો છો? વેબ ડેવલપમેન્ટ. ઓકે, સફળતાનો શ્રેય કોને આપશો? સૌપ્રથમ તો પહેલાં મારા પેરેન્ટ્સ છે અને ત્યારબાદ અહીંયા સ્કૂલના અને ક્લાસીસના શિક્ષકોને અને અચ્છા, આખા વર્ષ દરમિયાન કેવી રીતે વાંચતા હતા? કેવી રીતે આ રિઝલ્ટ મેન્ટેન કરી શક્યા છો? સૌપ્રથમ તો મારા ક્લાસીસમાં તેટલું ધ્યાન અપાવતા કે જે અમે અત્યારે ગોલ સુધી પહોંચી શક્યા. કે સ્કૂલમાં તો એવું હરખું હતું, પણ અહીંયા ક્લાસીસમાં બહુ ધ્યાન અપાવતા કે સવારે 7 થી 11 સુધી વચાવતા અને બપોરે 2 થી લઈને 6 વાગ્યા સુધી અને રાતે બોલાવતા 10 વાગ્યા સુધી. તમારું નામ? ઝાલા અંશિતા નટુભાઈ. શું પરિણામ આવ્યું છે? 85.5 PR. શું બનવા માંગો છો? સોફ્ટવેર એન્જિનિયર. સફળતાનો શ્રેય કોને આપશો? અમારા સ્કૂલના શિક્ષકોને અને ગઢવી સરને અને મારા પેરેન્ટ્સને. આખું વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહ્યું? કેવી રીતે આ પરિણામ મેળવી શક્યા? વાંચન તો ખૂબ જ સારું હતું. અહીંયા અમારા ક્લાસીસ ઇક્વાલિટી ક્લાસીસમાં ગઢવી સર ખૂબ જ મહેનત કરતા હતા અમારા પાછળ, અને સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 12 થી તે રાત્રે 7 વાગ્યા સુધી એટલું અમે વાંચન કરતા હતા. ઓકે, તમારું નામ, તમારો પરિચય? મારું નામ ઈશ્વરદાન ગઢવી છે અને આપણા એરિયામાં ગઢવી સર તરીકે બધા ઓળખે છે. ઇક્વાલિટી ટ્યુશન ક્લાસીસનો એક સંસ્થા અને બધી જ વસ્તુ મેનેજમેન્ટ જે અમે અને મેડમ કરીએ છીએ. ઓકે, આ વખતનું પરિણામ કેવું રહ્યું છે તમારા ક્લાસીસનું? આપણી પાસે ટોટલ 34-35 સ્ટુડન્ટમાં 2 A1 આવ્યા છે અને માથેથી 4 થી 5 A2 આવેલા છે. બહુ સારું એવું રિઝલ્ટ છે. ગયા વર્ષે જે રિઝલ્ટ હતું એમાં અમે A1 માટે બહુ ટ્રાય કરી હતી, પણ A1 ન આપી શકીએ, જ્યારે આ વખતે 2 A1 અને 5 A2 આપેલા છે. એટલે લાસ્ટ વર્ષની સરખામણીમાં આ વખતનું રિઝલ્ટ આપણે કેવી રીતે કમ્પેર કરીએ? આ વખતે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે, જેનું કારણ અમે આખો દિવસ અને જ્યારે એક્ઝામ ટાઈમે સવારથી લઈને સાંજ સુધી રાત્રે 10-10 વાગ્યા સુધી મહેનત કરાવવાની ટ્રાય કરી, અને એનાથી આગળ 35 થી 40 દિવસ પેપર કન્ટિન્યુ. આ બધા વિદ્યાર્થીઓની મહેનત છે, બહુ સારી મહેનત હતી. ઘણા બધા ક્લાસીસ છે, તેમાં તમારું ક્લાસીસ કેવી રીતે અલગ કરી આવે છે? કેવી રીતે મહેનત કરાવવામાં આવે છે? અમારા બધા શિક્ષકો અને બધા સ્ટાફ લોકો જે પોતાનું ફેમિલી જે ઘર જેમ વાતાવરણ હોય એવી રીતે મહેનત કરે છે, અને સ્ટુડન્ટોને એટલી મહેનત કરાવે છે. જે કોઈને પ્રોબ્લેમ છે એ બધાને પર્સનલી અને પાછળથી બિહાડી સમય આપે, અને જે સમયે આજે જોઈએ છે શિક્ષકો ટાઈમ આપે છે અને ક્લાસીસમાં મહેનત કરાવીએ છીએ. વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગશો? વિદ્યાર્થીઓને બસ કે આ વખતે સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે અને ભવિષ્યમાં આનાથી વધુ મહેનત કરે અને ભવિષ્યમાં પોતાના જે પગ પર થવું છે એક સમય પ્રમાણે એને આગળ વધવું છે, એવી રીતે આગળ વધે.